જગતને આજે જેઠ સુદ પૂર્ણિમાનો પર્વ એટલે કે જ્યેષ્ઠાભિષેકનો આ પર્વ છે। ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવશે અને ખાસ હાલમાં નિજ મંદિરથી જળયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। ગજરાજનું પ્રસ્થાન થઈ ગયું છે। તમામ અખાડાઓ કરતબ બતાવી રહ્યા છે અને 108 કળશ પણ અત્યારે તૈયાર છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, ગજરાજનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે, હાલમાં જળયાત્રાને લઈને શું તૈયારીઓ અને ખાસ એ જણાવશો કે શું કળશ જે ગાળામાં કળશ મૂકવામાં આવતા હોય છે, શું તે ગાળાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે? ત્યારે જળયાત્રા ક્યાં પહોંચી? પ્રીતિ, 12 યાત્રાઓ પૈકીની એક યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાનો પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે। મંદિરના પ્રાંગણમાંથી જળયાત્રા છે તે ભૂદર નદીના આરે જવા માટે પણ રવાના થઈ ગઈ છે। ધ્વજ પતાકા સાથે જય જગન્નાથના નાદ સાથે અનેક ભાવિક ભક્તો, ભજન મંડળીઓ, અખાડીઓનો પોતાના શક્તિ પ્રદર્શન સાથે આ જળયાત્રામાં જોડાયા છે। અને જગતનો નાથ જ્યારે રાજા બનીને ભગવાનનો કોઈ પણ ઉત્સવ ઉજવાતો હોય ત્યારે શહેરભરની પોલીસ બંદોબસ્ત, જે સેના તમામ જે સૈનિકો હોય છે તે પ્રકારે બંદોબસ્તમાં લાગી જતા હોય છે। તે જ પ્રકારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ધ્વજ પતાકા સાથે વાજતે ગાજતે ગજરાજોની સાથે રંગે ચંગે ભગવાન જગન્નાથજીની આ જળયાત્રા છે તે યોજાઈ રહી છે અને અત્યારે મંદિરના ભૂદર નદીના આરે જળયાત્રા છે તે થવા માટેનું પ્રસ્થાન છે તે થયું છે। સીધા જ અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે ધ્વજ પતાકા, ઢોલ નગારા સાથે અનેક ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। કર્તબબાજો પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભગવાન જગન્નાથજીની સાથે જોડાયેલી આસ્થા તેમની કેટલી છે તે દર્શાવી રહ્યા છે। ત્યારે નાના બાળકોથી લઈને સૌ કોઈ, દરેક વયના લોકો અહીંયા પહોંચ્યા છે અને ભક્તો છે તે ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે। જ્યાં જગતના નાથ બળદ ગાડામાં બિરાજમાન થઈને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવતો હોય છે, ભૂદર નદીના આરે આ જળયાત્રા 108 કળશ છે તે લઈ જવામાં આવતા હોય છે। ત્યાં ગંગા પૂજન કરવામાં આવતું હોય છે અને તે બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો 108 કળશ દ્વારા જળાભિષેક કરવામાં આવતો હોય છે। અને કહેવાય છે ને કે ગંગદેવ નામનો એક રાજા હતો, તેને ભગવાન જગન્નાથજીને ગણપતિ સ્વરૂપના દર્શનનો લાહવો લેવો હતો અને તે જ ઉદ્દેશ્ય સાથે ભગવાન જગન્નાથજી 365 દિવસમાં આજના દિવસે ગજાવેશના દર્શન આપતા હોય છે અને ગણપતિ સ્વરૂપમાં ભગવાન જગન્નાથજીને જોવાનો અનેરો ઉત્સાહ છે તે ભક્તોમાં પણ અનેરી ખુશી હોય છે। અહીંયા નાના બાળકો છે તે લાકડી દાવ કરતા નજરે પડે છે, તો દરેક વયના લોકો અહીંયા લાકડી દાવ હોય કે પછી અલગ અલગ ચકરડી હોય, અલગ અલગ જીવના જોખમના સ્ટન્ટો છે તે પણ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરતા હોય છે। અને આ તમામ અખડિયાનોમાં પણ એક અનેરો જે ઉત્સાહ છે જે પેઢીઓથી ચાલતો આવ્યો છે કે જે તે સમયે વર્ષો પહેલા ભગવાન જગન્નાથજીની જ્યારે જળયાત્રા નીકળી હતી, રથયાત્રા નીકળી હતી, ત્યારે પોતાની ભક્તિમાં, ત્યારે આ જ પ્રકારે પોતાની ભક્તિમાં પણ શક્તિનું પ્રદર્શન કરીને એ ઉત્સાહ સાથે ભક્તો છે તે અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા પોતાના કર્તવ્ય છે તે કરીને ધન્યતા અનુભવતા હોય છે। 12 યાત્રાઓ પૈકીની ભગવાન જગન્નાથજીની આ જળયાત્રાને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે। મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાવ કે સમાન જ જળયાત્રામાં પણ જોડાવાનો એ ઉત્સાહ છે, એટલું જ પુણ્ય રહેલું છે। અહીંયા ઢોલ નગારા વાજતે ગાજતે 18થી પણ વધારે ભજન મંડળીઓ છે તે અહીંયા પહોંચી છે અને ભૈયેથી હૈયું દળાય તેટલું માનવ મહેરામણ છે તે અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે। નાથનો જળાભિષેકનો એક લાહવો ભગવાનની બળદ ગાડામાં એક ઝલક જોવા માટે ભક્તો છે તે ભાવ ઘોર થતા નજરે પડી રહ્યા છે અને સૌ કોઈ નજરે જોઈએ ત્યાં જય જગન્નાથનો નારો છે તે જ સંભળાતો અહીંયા જોવા મળી રહ્યો છે। જી, જગન્નાથ સાથે ઘંટનાદ સાથે અલગ અલગ કરતબો સાથે કહેવાય કે મંજીરા સાથે, ઢોલ નગારા સાથે હાલમાં નીકળી ચૂકી છે જળયાત્રા। તમામ માહિતી આપણી પાસે દિવ્યા મેળવતા રહીશું। આભાર વિગતો માટે। તો બુલેટિનમાં